જળ એ જીવન. આપણે ઘણી જગ્યાએ વાંચેલું હોય છે કે જળ એ જીવન. આ સૂત્ર ઘણી જગ્યાએ આપણે વાંચેલું હોય. પાણી માટે આપણે એની આગળ યુદ્ધ જેવી પરિસ્થિતિ થવા માંડી છે. અને આગળ એમ કહેવાય છે કે જ્યારે હવે વિશ્વ યુદ્ધ થશે ને ત્યારે પાણી માટે થઈને થશે. પાણી માટે થઈને, ખાસ કરીને પાણી માટે થઈને. આ શબ્દ એટલા માટે વજનપૂર્વક કહું છું કે જો આપણા હાથમાં, દાખલા તરીકે આપણા ઘરની અંદર દરેક વસ્તુ, જમવાનો ટાઈમ હોય, જમવાની બનાવવાની સામગ્રી હોય, બનાવતા આવડતું હોય, બનાવવાવાળું પણ હાજર હોય, અને આપણે એક જગ્યાએ ખુરશીમાંથી બેઠા રહી અને આખી રાત ભૂખે રહી અને તરસી રહી, તો આમાં કોનો વાંક? નમસ્કાર મિત્રો, હું છું દિલીપ પટેલ. આજે તમારી સાથે મારે વાત કરવી છે એક એવી યોજનાની જે ગુજરાતની અંદર આકાર પામતી રહી ગઈ એટલા માટે કહું છું કે અટકેલી પડી છે, જે કોઈને રસ નથી. આમાં કોઈને રસ નથી. ગુજરાત પ્રગતિ કરે એમાં, ન પાછલી સરકારોમાં, ન આ સરકારોમાં કોઈને રસ નથી. દુષ્કાળ જેવી પરિસ્થિતિની અંદર બહારથી પાણી લઈ આવવાની યોજના હોય, કોઈ પણ યોજના, દાખલા તરીકે નર્મદાની યોજના છે, તો ઉપરવટ પાણી નથી, ત્યારે શું કરશું? અત્યારે પાણીની આવક છે, પાણી છે, અને એ મોંઘું છે, આટલું સસ્તું નથી, અને એમાંથી પાણીની આવક નથી થતી. પાણી તો જોઈએ જ છે આપણે, પણ એમાં ખર્ચ થાય છે, મોંઘું પડે છે, સતત ખર્ચો થાય છે, સતત ખર્ચ થતો જ રહે છે. એમાં નર્મદાના પાણીમાં સતત ખર્ચ, કારણ કે એ આપણી સ્થાનિક પાણી નથી, આયાતી પાણી છે. ગુજરાતીમાં એક કહેવત છે કે આયાતી વસ્તુ ઉપર નિર્ભર તમે રહ્યો તો તમે લાંબો ટાઈમ ટકી ન શકો. તમારે એના માટે ઘરગથ્થુ ઇલાજ ગોતવો પડે કે આપણે અહીંયા વ્યવસ્થા થાય એમ છે, ભલે થોડી થાય, પણ અહીંયા વ્યવસ્થા થાય એમ હોય તો એમાં આપણે ટકી રહી. કારણ કે આપણું તો ખરું, આયાતી વસ્તુનું તો કાંઈ નક્કી ન હોય. આવી એટલો ટાઈમ આવી. હવે આવી જ એક યોજના છે, તમે કદાચ લગભગ ઘણા ખરા અનુભવી લોકોએ તો નામ સાંભળ્યું છે, જેનું નામ છે કલ્પસર યોજના, જે અત્યારે ભૂલાઈ ગઈ છે, જેનું બજેટ નક્કી જે તે સમયે કરવામાં આવ્યું હતું. આ યોજના ખરેખર 80ના દાયકામાં વિચારવામાં આવી હતી. તમે વિચાર કરો, 40-45 વર્ષ થઈ ગયા, કારણ કે ત્યારે દુષ્કાળ બહુ પડતા, પાણીનો વિપુલ પ્રમાણમાં સંગ્રહ થઈ શકે એવી યોજના. હવે એ પાણીની વાત કરો ને તો એ પાણી એટલું બધું એમાં હમાય એમ છે કે એની કોઈ સીમા નથી. એવડું મોટું સરોવર બને એમ છે કે એની કોઈ સીમા નથી. એ સરોવર એવું બને છે કે વિશ્વની અંદર એવું કોઈ સરોવર નથી. એવું સરોવર બનાવવા જતાં ખર્ચ નહીં જવો, અમુક રાજ્યના MLA ખરીદવા જેટલો ખર્ચ જે થઈ શકે એમ છે, જો નીતિ હોય તો. પણ એની અંદર થાય છે શું કે જે ખર્ચ કરવાનો છે ને એની જગ્યાએ ફાલતુ ખર્ચમાં વધી જાય છે. હવે એ સમયે, જે તે સમયે યોજના અમલમાં મૂકી ત્યારે એનો ખર્ચ કંઈક 57-58 હજાર કરોડ ગણાતો હતો. અત્યારે સરકાર માટે થોડુંક અઘરું હતું, કારણ કે ત્યારે નબળી પોઝિશન હતી આપણા દેશની, પણ આર્થિક રીતે નબળો હતો અને બધી રીતે નહોતું પહોંચાય. એટલે એક ટાઈમ આપ્યો કે ભાઈ તમે અમુક સમય જવા દો અને તબક્કાવાળા ચાલુ કરો, પણ ન થયું. અત્યારે એવી પરિસ્થિતિ છે, ગુજરાત એકલું આ પ્રોજેક્ટ કરી શકે એવી પરિસ્થિતિમાં છે, તેમ છતાંય કોઈને રસ નથી. આ યોજના મારી તમારી નથી, આપણી છે. કોંગ્રેસ ભાજપની નથી, સામાન્ય લોકોની છે. સરકારની યોજના નથી, લોકોની યોજના છે, પબ્લિકની યોજના છે, સામાન્ય માણસોની યોજના છે, નાનામાં નાના માણસ સુધી લાગુ પડે એવી યોજના છે, અને દૂરંદેશી યોજના છે કે આ યોજનાથી ગુજરાતની અંદર એટલા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ જશે કે આવનારા અનેક વર્ષો સુધી આ સંગ્રહ રહેશે. અને જે પાણીદાર રાજ્ય હોય, પાણીદાર દેશ હોય, વિકાસ કરે, કાંઈ ન કરે તોય વિકાસ કરે, કારણ કે પાણીથી જ બધું થતું હોય છે, પાણી વગર કંઈ થતું ન હોય. પણ હવે મત એમને કોઈ પણ રાજકારણીઓ મળી જતા. હવે હું અહીંયા પક્ષાપક્ષીની વાત નથી કરતો. વર્તમાન સરકાર આપણે ગુજરાતમાં છેલ્લા 30-32 વર્ષથી ભાજપ છે, તો આપણે આંગળી એની પર સીંધી શકીએ
કે ભાઈ આ યોજનાનો લાભ એ લોકો લે છે એમ કહી શકાય. કારણ કે જો 150 કરોડ જેવા 150 કરોડ રૂપિયા જેવા તો એને ખાલી યોજનાનો વિચારણામાં ખર્ચી નાખ્યા છે. હજી યોજનાનો એક પણ દસ્તાવેજ તૈયાર થયો નથી. નો ડાઉટ કે મોટી યોજના હોય તો અનેકો તકલીફો આવતી હોય, તો આવી યોજના બનાવવા પાછળ કાંઈ 20-25 વર્ષનો સમય ન લાગી જાય. અહીં તો 45 વર્ષ વી ગયા. યોજનામાં જો નીતિ હોય તો યોજના સારી બને. યોજના બનાવવામાં કાંઈ, અને એ સમય હતો, આપણે માનીએ છીએ કે તે સમયે કદાચ એવું શક્ય હોય કે આર્થિક રીતે આપણે નબળા હોય અને ન કરી શકીએ, એવા ઘણા કારણો છે. પણ આજની તારીખમાં એવું નથી. હું તમને ચેલેન્જ સાથે કહું છું કે અત્યારના જે રાજકારણીઓ છે તાજ, એને આ યોજના વિશે ખબર પણ નહીં હોય. આજે હું તમને કોઈ વિસ્તૃત જાણકારી નથી આપતો, માત્ર ને માત્ર ધ્યાન દોરું. હું આની ઉપર એક સિરીઝ શરૂ કરું છું, જે સિરીઝ લાંબી હાલશે. વિસ્તૃત જાણકારી આપણી પાસે છે અને આપણે સોશિયલ મીડિયામાં જાહેર કરવી છે કે આ લાભ માટેની વસ્તુ છે. આશરે 2000 ચોરસ કિલોમીટર એનો વ્યાસ હશે. 2000 ચોરસ કિલોમીટર એવડું સરોવર થાય. એવડું સરોવર હજુ સુધીમાં કોઈ વિશ્વમાં નથી બનાવ્યું, અને આવા નોર્મલ ખર્ચે. તો હું કહું આની માથે ઇન્વેસ્ટ કરવું, આની ઉપર જો કોઈ વસ્તુનું ઇન્વેસ્ટ કરવું હોય આપણે તો વસૂલ છે. આપણે ઘણી વખત ઘણી મિલકતમાં, એવી મિલકતમાં આપણે ઇન્વેસ્ટ કરતા હોય કે જેની કિંમત વધારે હોય, જે આપણે ચૂકવી શકીએ એવી પરિસ્થિતિ ન હોય, પણ આપણે લોન કરી, આપણે ઉછીના કરી એ મિલકત વસાવી. શું કામ કે એ મિલકત આપણને પાછળથી લાભ આપવાની છે, આપણને સતત લાભ આપ્યા આપવાની. એમાંથી ને એમાંથી પૈસા ઊભા થાય. અનેક યોજનાઓ છે એની અંદર. પાવર પ્રોજેક્ટ એવડો થઈ શકે એમ છે. એની અંદર પાણીનો તો કોઈ સીમા જ નથી, એવડી યોજના છે. કલ્પસરી યોજના વિશે જે લોકો જાણે છે એ લોકોને ખબર હોય કે આ યોજના શું છે અને શું હતું આનું સપનું, કે સૌરાષ્ટ્રને આ યોજનાનો લાભ પૂરેપૂરો મળશે એવું જ નથી, પણ ચારેય બાજુ મળે એવું છે. આખા ગુજરાતને મળે એવું છે. આમ તો નર્મદાનો આપણે જે ડેમ બનાવ્યો એ છેલ્લી યોજના મોટી કહેવાય. એ પછી લગભગ એવડી કોઈ યોજના નથી બની. આ તો એનાથી ક્યાંય મોટું તો કાંઈ ન આવે એવડી યોજના છે. એટલે આ યોજના અમલમાં થવી જોઈએ. આ વિશે તમારો શું અભિપ્રાય છે? આ વિડીયોમાં તમને એટલું જ કહીશ. મારી પાસે એવી જાણકારી છે બધી, પણ અત્યારે એ જાણકારી હું તમને નથી આપતો. તમે એ જાણકારી લ્યો, કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો છે. હું તો એક વિડીયો બનાવીને મૂકીશ. એ વિડીયો તમે જોશો નહીં જોશો, પૂરેપૂરો નહીં જોશો એ મને વિશ્વાસ છે. કારણ કે અત્યારે કોઈ પાસે 5-10 મિનિટ બેસવાનો ટાઈમ નથી. સારા માટે નથી, ખરાબ માટે કોઈ પણ નથી. કોઈકને બેસણામાં જવું હોય તો 2 મિનિટમાં તો આપણને કંટાળો આવી જાય છે. તો આવી ફાલતુ વાતોમાં જેને ખબર જ નથી આ યોજના વિશેની, એને ક્યાંથી આવી બધી વસ્તુમાં રસ હોય? એટલે હું તમને એક વસ્તુની વસ્તુ કહું છું. અત્યારે ગ્રોકનો જમાનો, એઆઈનો જમાનો છે. થોડાક સમય પહેલાં મોદીજીએ કીધું હતું કે ભાઈ એઆઈ દુનિયાને બદલી નાખશે. પરિસ્થિતિ એવી થઈ કે અત્યારે તો ખોટું જે બોલે છે એને બદલવાનું શરૂ કરી દીધું છે. જેવા સવાલ એવા જવાબ, જે પૂછો એ આપે. તમે પણ પૂછો. તમારે તમારા હાથમાં ફોન છે તો નકરી રીલ જોવા માટે નથી. આવી યોજનાઓ વિશે જાણો. તમે જેને પસંદ કરો છો એ નેતાને પૂછો. કારણ કે આ જે વસ્તુ રહી ને એ જીવન જરૂરિયાત વસ્તુ છે. આજ નહીં, આજથી આપણી પેઢીઓને પણ આ કામ આવશે. અને જો આ બની ગઈ ને, વિશ્વગુરુની જે વાતો કરો છો ને, એમ વિશ્વગુરુ નથી બનાઈ જતું. માત્ર હિન્દુ કરવાથી વિશ્વગુરુ ન બનાય. કાંઈક કરવું પડે, કાંઈક ઠોસ વસ્તુ કરવી પડે. દુબઈમાં માણા અમથા નથી જતા કે દુબઈમાં પેલા કાંઈ નહોતું ધૂળ સિવાય. સિંગાપોરમાં આજથી 20-25 વર્ષ પહેલાં કાંઈ નહોતું. આજે વિઝા નથી મળતા તો એ લોકોએ ખાલી મંદિરો નથી બનાવ્યા, મસ્જિદો નથી બનાવી. એ લોકો માટે આ વસ્તુ મહત્વની હતી કે આપણા દેશમાં કાંઈક એવું કરી કે લોકો ન કરી શકે, કોઈ ન કરી શકે એવું એ લોકોએ કર્યું. ત્યારે ત્યાં જાય છે, અમથા કોઈ નથી જતા. એટલે તમે પણ વિચારો. ખાલી વિડીયો જોવા માટે ન જોતા. નમસ્કાર.